વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 સ્વાધ્યાયન પોથી ભાગ 1 એમાં સંસ્કૃત વિષયનો બીજો પાઠ મેઘો વર્ષતી એનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ। તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ। અને એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો અથવા તમારા કંઈ સુઝાવ હોય કોમેન્ટ કરીને જણાવજો। અને હા, બધા જ વિષયની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે જોઈ શકો। આપણે એવું કીધું છે કે શિક્ષક અથવા વાલી કાવ્યની 4 પંક્તિઓ બોલે તે સાંભળી અને શ્રુત લેખન કરવાનું છે। તો અહીંયા જો મેં મેઘો વર્ષતી પ્રવાહે તે નિરમ કરીને એની જે 4 લીટીઓ છે મેં તમને લખી આપી છે। આ વસ્તુઓ તમારી શિક્ષક અથવા તો તમારા વાલીગણ કોઈ બોલશે, તમારે એને સાંભળી અને સંસ્કૃતમાં લખવાની છે। ત્યાર પછી આપણે એવું કીધું છે કે આપેલા ગુજરાતી શબ્દમાંથી યોગ્ય સંસ્કૃત શબ્દ લખો। તો પાણી તો કે નિરમ, ખેડૂત તો કે કૃષકમ, પશુઓનો વાળો તો કે ગોષ્ઠમ, અનાજ તો કે સસ્યમ, બળદ તો કે વૃષભ અને પુષ્કળ તો કે પ્રકામમઃ। ત્યાર પછી આગળ આપણે જોઈએ કે આપેલા ગદખંડના ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો આપણે ગોતીને લખવાના છે। તો ગદખંડના ઉદાહરણ મુજબ પેલું છે ગચ્છતી, ત્યાર પછી જો અહીંયા રહ્યું આ કરોતી છે, આ ગાયતી લખી શકાય, નમતી લખી શકાય, પઠતી લખી શકાય, ખાદતી લખી શકાય, ક્રીડતી લખી શકાય, જપતી લખી શકાય, ત્યાર પછી લિખતી લખી શકાય, પશ્યતી લખી શકાય। તો આ બધા જ ક્રિયાપદો છે, અહીંયા નીચે મેં તમને લખી આપ્યા છે। ત્યાર પછી આપણને એવું કીધું છે કે વરસાદ વરસે છે, તો એનો શું જવાબ આવશે? તો કે મેઘો વર્ષતી। પછી આપણને કીધું છે કે ખેડૂત સંતુષ્ટ થાય છે, તો કે કૃષક તૃષ્યતિ। ખેતર ખેડે છે, તો કે ક્ષેત્રમ કર્ષતિ। પછી વાડામાં જાય છે, ગોષ્ઠ ગચ્છતિ। ત્યાર પછી બીજ વાવે છે, તો બીજમ વપતિ। અને અનાજ ઉગે છે, તો કે રોહિત સસ્યમ। ત્યાર પછી આપણને આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્યો બનાવવાના કીધા છે। તો કે કૃષક ખાલી જગ્યા બીજ અને વપતિ તો કે બીજ છે, તો કે બીજમ। તો પછી રમેશ ગચ્છતિ મંદિરમ છે, તો કે મંદિરમ। પછી સુરેશ વૃક્ષમ પશ્યતિ, વૃક્ષ છે એની જગ્યાએ। પછી આપણે એના પછીમાં લખી શકીએ જલમ। ત્યાર પછી આપણે લખી શકીએ વૃષભ છે, તો કે વૃષભમ। અને પુષ્પમ છે, તો આપણે લખી શકીએ પુષ્પમ। ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે આપણે ગોતીને તેની ફરતે માર્ક કરવાનું છે। તો કે વપતિ છે, તુષ્યતિ છે, અહીંયા કર્ષતિ છે, રોહતી છે, વર્ષતી છે, ત્યાર પછી નયતી છે, પ્રવહતી છે, ફલતી છે અને ભવતી છે। તો આટલા ક્રિયાપદો આપણને અહીંયા કોષ્ટકમાં આપેલા છે। ત્યાર પછી આપણને એવું કીધું છે કે શબ્દો જૂથને સુસંગત ન હોય તેવા શબ્દ લખો। તો જો અહીંયા તૃષ્યતિ એ શબ્દ જૂથને સંગત નથી, ત્યાર પછી અહીંયા વહતી નથી, અહીંયા મેષ શબ્દ જૂથને સુસંગત નથી, મતલબ કે આમાં બંધ બેસતું નથી। ત્યાર પછી અહીંયા વપતિ છે એ બંધ બેસતું નથી, ચોથા નંબર ઉપર કૃષક છે એ બંધ બેસતું નથી, અને 5મા નંબર ઉપર ખાદતી છે એ પણ બંધ બેસતું નથી। ત્યાર પછી આપણને એવું કીધું કોઈ પણ એક સુભાષિતાની લખો। તો અહીંયા મેં તમને જો એક સુભાષિતાની લખી આપ્યો છે, તમે આ સુભાષિતાની પણ લખી શકો અને તમારા જાતે તમે બીજા સુભાષિતાની આપણે કોઈ પણ બુકમાંથી તમે લખી શકો, અથવા તો તમને કોઈ આવડતો હોય તે તમે લખી શકો। અહીંયા આપણું સોલ્યુશન પૂરું થાય છે। વિડીયોમાં કાંઈ ના સમજાણું હોય કોમેન્ટ કરીને જણાવજો। અને હા, બધા જ વિષયની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઇક કરો। જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।